Hello everyone. Management Accounting 1, Chapter number 6, Various Types of Budgets, Lecture number 5. આજના આપણા લેક્ચરમાં આપણે વેરિયસ ટાઈપ્સ ઓફ બજેટની અંદર જે બાકીના ક્વેશ્ચન છે કે અત્યાર સુધી આપણે જે ક્વેશ્ચન જોયા એ સિવાયના થોડા બે ક્વેશ્ચન જે અલગ ટાઈપના હતા આપણે કમ્પ્લીટ કરી આપણું કમ્પ્લીટ કરીશું અને આ સાથે તમારું અહીંયા આ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે બે ત્રણ ક્વેશ્ચન જોયા હતા. એ પણ આપણે અગાઉના જે નોર્મલ ક્વેશ્ચન હતા એટલે કે જે પ્રોડક્શન બજેટ, પરચેસ બજેટ, મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ હતા એના કરતાં થોડા અલગ હતા. આજે પણ આપણે જે બે ક્વેશ્ચન જોઈશું એ પણ જે નોર્મલ આપણા ક્વેશ્ચન આવવા જોઈએ પ્રોડક્શન બજેટ, પરચેસ બજેટ થોડા અલગ છે, તો એ ખાસ ધ્યાનમાં રાખજો. આ ચેપ્ટરમાંથી આપણને કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકે છે અને અગાઉ પણ મેં તમને એકવાર કહેલું છે કે અહીંયા બજેટ ભાઈ તૈયાર કરવાનું છે. તો બજેટ મતલબ આપણે જે અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરીએ છીએ એ અમાઉન્ટ ફાઇન્ડ કરવા માટે જે પ્લસ માઇનસની જે ફોર્મ્યુલા ટાઈપ જે આપણી વિગત છે કે ઓપનિંગ સ્ટોક પ્લસ થશે કે ક્લોઝિંગ સ્ટોક માઇનસ થશે કે વગેરે, એ વસ્તુ એક્ઝેક્ટ ક્લિયર હોવી જોઈએ. બાકી ફોર્મેટ તમે તમારી સગવડતા પ્રમાણે સરળતા રીતે સમજી શકાય એ રીતે બનાવી શકો. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણે આજનો ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર છે 4. ક્વેશ્ચન નંબર 4 છે, અ કંપની મેન્યુફેક્ચર્સ પ્રોડક્ટ એમ. કંપની પ્રોડક્ટ એમ તૈયાર કરે છે. ફોર વિચ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ. એના માટે આપણને આ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી છે. ફર્સ્ટ, ધ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટીઝ ઓફ મટીરિયલ રિક્વાયર્ડ ઇન મેન્યુફેક્ચર આર એઝ ફોલોઝ પર યુનિટ. મતલબ આપણે એક સ્ટાન્ડર્ડ એક બજેટ આપી દીધું છે કે આ પ્રોડક્ટ તૈયાર કરવા માટે આપણે આ પ્રમાણેનું મટીરિયલની રિક્વાયરમેન્ટ રહેશે. જેમાં મટીરિયલ એક્સ યુઝ થાય છે 10 kg, મટીરિયલ વાય યુઝ થાય છે 8 મીટર એન્ડ મટીરિયલ ઝેડ 10 kg. ત્રણ ટાઈપના મટીરિયલ કયા છે? એક્સ 10 kg, વાય 8 મીટર્સ એન્ડ ઝેડ 10 kg. તો અહીંયા અલગ અલગ ક્વોન્ટિટી પણ છે દરેક મટીરિયલની. એન્ડ મિક્સ મટીરિયલ ₹90 પર યુનિટ. અધર મિક્સ મટીરિયલ છે એટલે કે પરચુરણ કોઈ મટીરિયલ યુઝ થતું હોય જે છે ₹90 પર યુનિટ. જેમાં આપણને કેજી કે મીટર કે લીટર કે એવું નહીં કહ્યું, પણ ₹90 એ મિક્સ મટીરિયલનો ખર્ચ થાય છે. ઇટ્સ ઓકે. Then number 2 છે, સ્ટોક ઓન હેન્ડ ઓન ઈચ ઓફ અબોવ આઇટમ્સ ઓન 1/4/12 વેરેસ ફોલોઝ. આનો સ્ટોક ઓપનિંગ હતો આપણી પાસે 60 પર યુનિટ હતો, 60 યુનિટ હતા એમ, એટલે કે જે પ્રોડક્ટ આપણી છે મેઇન પ્રોડક્ટ જે તૈયાર કરીએ છીએ એના 60 યુનિટનો સ્ટોક હતો. અને મટીરિયલ એક્સ 500 kg, વાય 1500 મીટર, ઝેડ 1000 kg એન્ડ મિક્સ મટીરિયલ 1200 kg. મિનિમમ સ્ટોક રિક્વાયરમેન્ટ એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ આર. જે સેકન્ડ નંબરમાં હતું એ આપણને એઝ ઓન એટલે કે 1/4/12 આપણે જે સ્ટોક હતો એની ડિટેલ આપી છે. સેકન્ડ નંબરમાં એટલે કે થર્ડ નંબરમાં જે કહેવું છે એ છે રિક્વાયર્ડ એટ ધ એન્ડ ઓફ ઈચ મંથ, એટલે કે ક્લોઝિંગ સ્ટોક આટલો રાખવો જરૂરી છે. તો એ ક્લોઝિંગ સ્ટોકની વિગત આપી છે. જે એક્સ 400 kg, વાય 1000 મીટર, ઝેડ 800 kg એન્ડ મિક્સ મટીરિયલ ₹900. હવે અહીંયા જે મેં પેનથી રકમ લખમાં જે લખેલું છે એ થોડી અહીંયા રકમમાં પ્રિન્ટેડ મિસ્ટેક છે, એટલે કે પ્રિન્ટ નથી થયેલું, જે તમારે લખી લેવાનું છે અને એ આના આધારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરવા. ત્યાં લખેલું છે કન્ઝ્યુમ્ડ કમ્પ્લીટેડ યુનિટ્સ 15% ઓફ ધ એન્ટિસિપેટેડ સેલ ફોર ફોલોવિંગ મંથ. કમ્પ્લીટેડ યુનિટ એટલે કે પ્રોડક્શન કેટલું? તો કે 15% ઓફ ધ એન્ટિસિપેટેડ સેલ, એટલે કે જે સેલ્સ છે એના 15% ફોર ફોલોવિંગ મંથ, એટલે ગયા મંથમાં જે સેલ થયું હતું એના 15% આપણે કમ્પ્લીટેડ યુનિટ રાખવા જરૂરી છે. ધ બજેટેડ સેલ ફોર ધ એપ્રિલ ટુ જુલાઈ. જો બજેટેડ સેલ્સ કયું છે એપ્રિલ ટુ જુલાઈ, એપ્રિલ, મે, જૂન એન્ડ જુલાઈ 4 મંથ માટે આપણને સૂચના આપી છે. 500, 800, 1200 એન્ડ 700 રેસ્પેક્ટિવલી. આ એક્સ, વાય, ઝેડ અને મિક્સ મટીરિયલની વિગત નથી આપી. આજે આપણું મટીરિયલ એમ છે એની આપણને બજેટેડ સેલ આપેલું છે.
મંથ વાઇઝ એપ્રિલ મે જૂન જુલાઈમાં આટલું સેલ રહેશે. ધ મિનિમમ ક્વોન્ટિટીઝ ફોર વિચ ઓર્ડર આર પ્લેસ્ડ ફોર ધ પરચેઝ ઓફ મટીરિયલ એન્ડ પ્રાઇસીસ એટ વિચ પરચેસીસ આર મેડ આર શોન બિલો. મિનિમમ ક્વોન્ટિટી, આ ધ્યાન રાખજો ખાસ, મેં ત્યાં અંડરલાઇન પણ કરેલી છે અને એ પણ વિગત અહીંયા બહુ જ અગત્યની છે. મિનિમમ ક્વોન્ટિટી એટલે કે આપણે જ્યારે મટીરિયલ પરચેસ કરીશું તો મિનિમમ એક અમુક વસ્તુ ફિક્સ છે કે આટલી ક્વોન્ટિટીમાં એ મટીરિયલ ખરીદવું જ પડશે. બરાબર છે. તો મટીરિયલ એક્સ છે 200 kgના લોટમાં જ મળે છે આપણને, એટલે કે જો આપણે 300 kgની રિક્વાયરમેન્ટ છે તો પણ આપણે કેટલું ખરીદવું પડશે? 400 kg જ ખરીદવું પડશે. કેમ કે 200 પછી નેક્સ્ટ વધારે જોઈએ તો 200 જ બીજા મળશે, 100 નહીં મળે. એની મિનિમમ ક્વોન્ટિટી છે કે મિનિમમ આટલું મટીરિયલ તમારે એક્સનું લેવું જ પડશે 200 kg, અને પ્રાઇસ છે એની 1 રૂપી પર kg. એ પ્રમાણે વાયમાં છે 500 મીટર્સ, મતલબ વાય આપણે જ્યારે પણ લેવા જઈશું તો 500 મીટર્સના પેકેજમાં જ મળે છે. એમાંથી કટ થઈને આપણને 400 મીટર નહીં મળી શકે, 100 મીટર નહીં મળી શકે. મિનિમમ આટલું પરચેસ કરવાનું છે. એ જ પ્રમાણે ઝેડમાં છે 250 kg અને મિસેલનસ મટીરિયલ છે એમાં 1000 રૂપીઝ. એ માલ સામાન આપણે 1000 રૂપિયાનું મિનિમમ ખરીદવો પડશે. ઓકે, તો આ વિગત છે. અને હવે નેક્સ્ટ આપણને પ્રિપેર કરવાનું કયું છે? નેક્સ્ટ પ્રિપેર કરવાનું કયું છે? પ્રોડક્શન બજેટ ફોર ધ ક્વાર્ટર ફ્રોમ એપ્રિલ ટુ જૂન. શું કહ્યું છે? પ્રોડક્શન બજેટ. પ્રોડક્શન બજેટ તૈયાર કરવાનું છે એપ્રિલ ટુ જૂનમાં, જૂન સુધીનું. પરચેસ બજેટ શોઈંગ બોથ ક્વોન્ટિટીઝ એન્ડ કોસ્ટ ફોર ધ મંથ ઓફ એપ્રિલ 2012. ઓકે, એપ્રિલ ટુ જૂનમાં આપણને એક પ્રોડક્શન બજેટ અને પછી પરચેસ બજેટ તૈયાર કરવાનું છે ઓનલી ફોર ધ મંથ ઓફ એપ્રિલ. રાઈટ, ડન. ચલો સ્ટાર્ટ કરીએ આપણે કેલ્ક્યુલેશન. એપ્રિલ મે એન્ડ જૂન માટે આપણે તૈયાર કરીશું પ્રોડક્શન બજેટ. બજેટેડ સેલ. ચલો પ્રોડક્શન બજેટ કરવા માટે આપણે શું જોઈએ? પ્રોડક્શન બજેટ તૈયાર કરવા માટે આપણે પહેલા શું જોઈએ? બજેટેડ સેલ જોઈએ, જે આપણને અહીંયા આપેલ હતું. જો એપ્રિલ મે એન્ડ જૂન 500, 800 એન્ડ 1200. પ્લસ કરી દઈશું એમાં ક્લોઝિંગ સ્ટોક, જે આપણને આપેલો હતો. ક્લોઝિંગ સ્ટોક 1 મિનિટ 120, 180 and 105. યસ, અહીંયા ચેક કરીએ આપણે. જો 15% ઓફ ધ એન્ટિસિપેટેડ સેલ ઓફ ધ ફોલોવિંગ મંથ. બરાબર છે, એટલે કે લાસ્ટ મંથમાં જે હતું એના કરતાં 15% એ આપણો શું ગણાશે? ક્લોઝિંગ સ્ટોક. કોનો આપણે ગણાશે? એમનો. એટલે અહીંયા આપણને જે ક્લોઝિંગ સ્ટોક આપ્યો હતો ને એ ક્લોઝિંગ સ્ટોક ઓનલી આપ્યો હતો આપણને મટીરિયલનો, અને કમ્પ્લીટેડ યુનિટ માટે આપણને કે એમ માટે ક્લોઝિંગ સ્ટોકની આ પ્રમાણે વિગત આપી હતી કે ફોલોવિંગ મંથના 15% એન્ટિસિપેટેડ સેલ આપણું અહીંયા રહેશે 15%. બરાબર છે. તો અહીંયા આપણે 800ના 15% કરીશું, 1200ના 15% કરશું અને 700ના 15% કરશું, એટલે આપણને મટીરિયલ એમનો ક્લોઝિંગ સ્ટોક મળશે, જે આ પ્રમાણે મળે છે 120, 180 and 105. ઓકે, તો આ એક લાઈન મિસ થતી ક્વેશ્ચનમાં, એ આપણે અહીંયા લખેલી છે, ધ્યાનમાં રાખજો. ધેન હવે સ્ટેટમેન્ટમાં આગળ વધીએ તો શું થશે? ઓપનિંગ સ્ટોક માઇનસ કરી દઈશું. ઓકે, મેં અહીંયા કેલ્ક્યુલેશન પણ દર્શાવેલી છે. 620, 980 and 13,500 થઈ જશે ટોટલ. હવે એમાંથી ઓપનિંગ સ્ટોક બાદ કરશું. હવે જો ઓપનિંગ સ્ટોક આપણને અહીંયા ક્યાંય મટીરિયલ એમ માટે, સોરી પ્રોડક્ટ એમ માટે આપેલો છે. યસ, ઓપનિંગ અહીંયા આપ્યો તો. જો કમ્પ્લીટેડ યુનિટ ઓફ પ્રોડક્ટ એમના કેટલા ગયા હતા? 60. કઈ મંથમાં? આપણે 1/4/12 માટે. રાઈટ, તો આ 60 છે એ એપ્રિલ માટે આપણને મળી ગયા. ક્લિયર? અહીંયા હવે આપણે એપ્રિલનો જે ક્લોઝિંગ અહીંયા થઈ જશે ઓપનિંગ. મે મહિનાનો જે ક્લોઝિંગ એ જૂન મહિનામાં થઈ જશે ઓપનિંગ. આ કેલ્ક્યુલેશન ખાસ અગત્યની હતી અને એ કેલ્ક્યુલેશન માટે આપણને ક્વેશ્ચનમાં એક લાઈન મિસિંગ હતી, જે આપણે અહીંયા લખી છે. કમ્પ્લીટેડ યુનિટ્સ માટે જે ઇન્ફોર્મેશન હતી, કદાચ નવી એડિશન કોઈ નવી બુક હશે કોઈની જોડે તો આપેલી હશે, પણ મારી પાસે જે બુક છે એડિશનમાં આ લાઈન નથી, તો આપણે અહીંયા એડ કરેલી.
ઓકે, ચલો હવે આ પ્લસ થઈ ગયું, માઇનસ થઈ ગયું, તો આપણને મળશે અહીંયાથી હવે બજેટેડ પ્રોડક્શન. બજેટ પ્રોડક્શન મળશે 560, 860 અને 1125. તો બજેટ પ્રોડક્શન થઈ ગયું, મતલબ આપણને પ્રોડક્શન બજેટ 3 મહિનાનું કહ્યું તો આપણે બનાવી દીધું. સેકન્ડ ક્વેશ્ચન આજમાં જ હતો આપણને કે રો મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ તૈયાર કરો, પણ કયા મંથ માટે? ઓનલી ફોર એપ્રિલ 2012 માટે. હવે અહીંયા રો મટીરિયલ છે તો આપણે રો મટીરિયલ જેટલા આપણને પાર્ટ્સ અલગ અલગ આપેલા હતા એ રો મટીરિયલ પ્રમાણે આપણે તૈયાર કરવું પડશે. એક્સ, વાય, ઝેડ એન્ડ મિસેલનસ એક્સપેન્સ. 4 ટાઈપનું મટીરિયલ હતું. એક્સ છે એ કેજીમાં છે, વાય મીટરમાં છે, ઝેડ કેજી અને મિસેલનસ એક્સપેન્સ છે રૂપીસમાં. સૌથી પહેલા તો આપણે શું જોઈએ એમનું? તો બજેટેડ પ્રોડક્શન જોઈએ. બજેટ પ્રોડક્શન કેટલું હતું? એઝ પર પ્રોડક્શન બજેટ આપણે લખી દઈશું અહીંયા 560 યુનિટ તૈયાર કરવાના છે. ઓકે, ત્યાંથી લાયા એ પણ તમને અહીંયા સમજાવી દઈએ. ચલો અહીંયા આપણે એપ્રિલની વાત કરીએ છીએ તો એપ્રિલમાં બજેટેડ પ્રોડક્શન કેટલું હતું? 560. 560 યુનિટ બનાવવા માટે આપણે કેટલા મટીરિયલની રિક્વાયરમેન્ટ થશે એ રિક્વાયરમેન્ટ પહેલા આપણે અહીંયા રિક્વાયરમેન્ટ બજેટમાં લખીશું. બરાબર છે? ઓકે, જે આપણને આપ્યું હતું એ પ્રમાણે અહીંયા આપણે એડ કરશું તો જો આવી રીતે આપણને 4 મટીરિયલ મળશે. એક્સ માટે આપણને કહ્યું હતું 1 યુનિટ બનાવવા માટે 10 kg, તો 560 × 10 કરીએ તો 560 માટે રિક્વાયરમેન્ટ થશે 5600. એ પ્રમાણે 8 મીટર, એ પ્રમાણે 10 kg, એ પ્રમાણે એક્સ, વાય, ઝેડ અને અહીંયા રૂપીસમાં છે 90 એટલે 50,000. તો આજે હવે આપણને આન્સર મળ્યો રો મટીરિયલ રિક્વાયરમેન્ટ ક્વોન્ટિટીમાં મળે છે. હવે જો આપણે રૂપીસમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે આપણને પ્રાઇસ પણ આપેલી છે અને સ્ટોક પણ આપેલો છે. તો પહેલા સ્ટોક પ્લસ માઇનસ કરીશું એટલે આપણને એની રિક્વાયરમેન્ટ એક્ઝેક્ટ કેટલી છે એ ખબર પડશે. તો ઓપનિંગ સ્ટોક પ્લસ કરી દઈશું જે આપણને ક્વેશ્ચનમાં આપેલો છે ઓપનિંગ સ્ટોક. ચલો અહીંયા ઓપનિંગ સ્ટોક સેકન્ડ નંબરમાં આપણને જો 1 એપ્રિલમાં આપેલો હતો અને આપણે એપ્રિલ માટે જ રિક્વાયરમેન્ટ બજેટ બનાવીએ છીએ તો એક્સ, વાય, ઝેડ અને મિસ મટીરિયલ આપેલું છે. ડન, એ આપણે લખી દીધું અહીંયા ઓપનિંગ સ્ટોક. ત્યાર પછી એ માઇનસ થઈ જશે અને પ્લસ કરી દઈશું ઓપનિંગ સ્ટોક 400,900 જે પણ ક્વેશ્ચનમાં આપણને ક્લિયર આપેલો હતો. ક્લોઝિંગ સ્ટોક થર્ડ નંબરમાં ઈચ મંથ, એન્ડ ઓફ ધ ઈચ મંથ, એટલે દર મહિને આટલી રિક્વાયરમેન્ટ છે તો એપ્રિલ મહિનામાં પણ આપણે એટલી જ રિક્વાયરમેન્ટ રહેશે, જે થઈ જશે આપણો ક્લોઝિંગ સ્ટોક. હવે આ મળી ગયું આપણને પરચેસ, રો મટીરિયલ બજેટ પરચેસ મળી જશે આપણું 15,500, 3,980, 5,400 એન્ડ 50,100. ઇન્ટુ કરશું પર યુનિટ પ્રાઇસ. હવે આની પર યુનિટ પ્રાઇસ અહીંયા આપણને આપેલી છે. જો ક્વેશ્ચનમાં આપણને પર યુનિટ પ્રાઇસ અહીંયા આપેલી છે 1 રૂપીસ, 15 રૂપીસ, 100 રૂપીસ એન્ડ 1,000 રૂપીસ. ઓકે, હવે અહીંયા મલ્ટીપ્લાય કરીએ આપણે તો આપણને રૂપીસમાં વેલ્યુ મળશે. બરાબર છે? 5,600, 60,000, 5,50,000 એન્ડ 51,000. ઓકે, હવે તમે અહીંયા જો મલ્ટીપ્લાય કરો છો 1 થી તો કેટલા આવવા જોઈએ? 5,500. બરાબર, સોરી 5,500 આવવા જોઈએ, પણ અહીંયા કેટલા આવે છે? 5,600. અહીંયા 15 કરીએ તો 60,000 આવે છે, પણ ના આવવા જોઈએ. તો અહીંયા જે અમાઉન્ટ ચેન્જ આવે છે શેના કારણે? તો આપણને અહીંયા પોઈન્ટ આપે તો મિનિમમ ક્વોન્ટિટી પરચેસ, મિનિમમ આટલી ક્વોન્ટિટી તો આપણે પરચેસ કરવી જ પડશે. તો એના આધારે આપણે કેલ્ક્યુલેશન કરી અહીંયા પ્રાઇસ એ જ લખી છે પણ ટોટલ વેલ્યુ એની આપણે અલગ લખી છે. એ આપણે ચેક કરીએ કઈ રીતે આવે છે. રો મટીરિયલ પરચેસ બજેટ, રિક્વાયરમેન્ટ બજેટ ત્યાં હતું, હવે હું બનાવું છું પરચેસ બજેટ. રો મટીરિયલ ક્વોન્ટિટી, ક્લોઝિંગ સ્ટોક એમાં પ્લસ, ઓપનિંગ સ્ટોક એમાં કરી દીધો માઇનસ. જે મેં એ સ્ટેટમેન્ટમાં લખ્યું છે થોડું અહીંયા પરચેસ બજેટ મેં અલગ કર્યું, સેમ જ છે. ચલો એક વખત અહીંયા હું ફરી સમજાવી દઉં તમને. અહીંયા સુધી આપણું જે બજેટ હતું આ રો મટીરિયલ પરચેસ, અહીંયા રો મટીરિયલ રિક્વાયર અહીંયા સુધી, બરાબર, એ રો મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટ હતું. પણ એમાં એમાં જો હું ઓપનિંગ પ્લસ કરું, ક્લોઝિંગ માઇનસ કરી દઉં, સોરી ઓપનિંગ માઇનસ અને ક્લોઝિંગ પ્લસ કરી દઉં તો જે આન્સર મળે એ મને મળી જાય રો મટીરિયલ પરચેસ બજેટનું. તો આ પરચેસ બજેટ પણ આની અંદર જ આપણે બનાવી શકીએ, બરાબર છે. પણ મેં અહીંયા અલગ પણ તમને બનાવીને બતાવ્યું કે આપણે પરચેસ બજેટ જો અલગ બનાવું તો આ પ્રમાણે બનશે. સેમ એ જ વસ્તુ આપણે ત્યાં પણ કરી શકીએ. હવે અગત્યનું કેલ્ક્યુલેશન જે છે એ વેલ્યુ. ચલો એક્સ માટે આપણે મિનિમમ ક્વોન્ટિટી કહી હતી કેટલી? 200 kg.
હવે રિક્વાયરમેન્ટ કેટલી છે અહીંયા જુઓ 5500 kgની રિક્વાયરમેન્ટ છે અને 200ના લોટમાં જો આપણે પરચેસ કરીએ તો આપણે 27.5 આટલા લોટ પરચેસ કરવા પડે, પણ અધૂરો લોટ તો આપણને મળશે નહીં. 27 આપણે જો ખરીદીએ 27 તો કેટલા ક્વોન્ટિટી મળી જાય આપણને 5400. પછી જો હાફ કરીને આપે આપણને તો 5500 થઈ જાય, પણ હાફ નહીં મળે એટલે આપણે એના અપ જવું પડશે. 27.5 આવે છે તો આપણે પરચેસ કરવા પડશે 28 લોટ, અને 28 લોટ પરચેસ કરશું તો આપણી પરચેસ ક્વોન્ટિટી થઈ જશે 5600. રિક્વાયરમેન્ટ ભલે અહીંયા 5500 ની છે. ક્વેશ્ચનમાં ફરી હું તમને બતાવું છું, અહીંયા પણ આપણને સૂચના આપેલી હતી પોઈન્ટ નંબર 4 માં મિનિમમ ક્વોન્ટિટીઝ, આટલા ક્વોન્ટિટીમાં જ આપણે ઓર્ડર આપવો પડશે અને એટલી જ ક્વોન્ટિટી આપણને મળશે. તો આપણે અહીંયા એ પ્રમાણે મિનિમમ ક્વોન્ટિટી પ્રમાણે ફાઇન્ડ કરીશું, આપણને આ મળશે. તો આપણે અહીંયા કેટલા લખીશું, એક્સ માં 5600. વાય ની અંદર જોઈએ તો અહીંયા 3980 છે અને એની મિનિમમ ક્વોન્ટિટી હતી કેટલી 500 kg. તો આપણે કેટલા લોટ ખરીદવા પડે 7.96, મતલબ કેટલા લેવા પડશે 8 પૂરા. 7 લઈશું તો ઘટશે અને 7.96 મળશે નહીં, તો પછી કેટલા લેવા પડશે 8. તો 500 into 8 કરીએ તો ત્યાં આપણે ખરીદવા પડશે 4000 kg અને એની પર kg પ્રાઇસ હતી 15, તો 60,000 રૂપીસની વેલ્યુ થઈ જશે. ઝેડમાં જોઈએ તો 5400 ની રિક્વાયરમેન્ટ છે અને ત્યાં આપણે મિનિમમ છે 250, તો 21.6 મતલબ અહીંયા આપણે કેટલા ખરીદવા પડશે 22, તો 5500 ખરીદવા પડશે જેની પર કેજી પ્રાઇસ હતી 100 રૂપીસ, તો ટોટલ વેલ્યુ થઈ જશે 550. લાસ્ટ જોઈએ મિસેલનસ એક્સપેન્સ. તો મિસેલનસ એક્સપેન્સ આપણે જોઈએ છે 50,100 રૂપીસ અને એના આપણે 1000 kg રૂપીસ પ્રમાણે પરચેસ કરી શકીએ છીએ. તો 50.1 એટલે કે આપણે 51 ખરીદવા પડશે અને 51 into 1000 કરીએ તો 51,000 સ્ટોક લેવો પડે. તો આ થઈ જશે આપણું પરચેસ વેલ્યુ 5600, 60,000, 5,50,000 એન્ડ 51,000. અગેન હું કન્ફ્યુઝન ના રહે તમને માટે એટલા માટે ક્લિયર કરું છું કે પરચેસ બજેટ આપણે અહીંયા અલગ જ તૈયાર કરવાનું છે. આ જસ્ટ મેં તમને આની અંદર અહીંયા સમજાવવા માટે અંદર ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ આપી અને અહીંયા ક્વોન્ટિટી ફાઇન્ડ કરી છે. આ પ્રમાણે બનાવી દેશો મટીરિયલ રિક્વાયરમેન્ટ બજેટની અંદર પરચેસ બજેટ તો પણ ચાલશે. તો તે તમારે ઉપર લખવું પડશે હેડિંગ રો મટીરિયલ રિક્વાયરમેન્ટ એન્ડ પરચેસ બજેટ. રિક્વાયરમેન્ટ કેટલી અને પરચેસ બજેટ બંને સાથે પણ ક્લિયર છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો અને લાસ્ટ ક્વેશ્ચન છે 18 નંબર. A firm of publisher publishes following books. એક પબ્લિશર છે જે આ પ્રમાણે બુક પબ્લિશ કરે છે, જેમાં નેમ ઓફ બુક એકાઉન્ટન્સી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ પોલિટિકલ સાયન્સ. જેની પ્રાઇસ આપી છે 75, 60, 30 એન્ડ 45, જેમાં ડિસ્કાઉન્ટનો રેટ છે 15%, 12.5 એન્ડ 20%. સેલ્સ ફોર 2012 માં આટલી કોપી એમણે આ બુક્સની સેલ કરેલી હતી. 10,000 એકાઉન્ટન્સી, 5,000 ફિઝિક્સ, 5,000 કેમિસ્ટ્રી એન્ડ 6,000 પોલિટિકલ સાયન્સ. 10% ઓફ ધ સેલિંગ ઇઝ મેડ ટુ લાઇબ્રેરીઝ. હવે પબ્લિશર જે છે ને એ પબ્લિશર બુકનું સેલ ક્યાં ક્યાં કરી શકે એના માટેના ઓપ્શન છે અહીંયા. એમણે મતલબ જેટલું પણ પ્રોડક્શન કર્યું એને 10% કોને આપી દીધા છે, લાઇબ્રેરીને. It is estimated that 50% of the students who purchase the books purchase above books. It is estimated એવો અંદાજ છે કે 50% of the student, જે 50% વિદ્યાર્થીઓ છે, वो purchase the books, જે લોકો બુકની ખરીદી કરે છે, purchase above books, એ લોકો આ બુક્સ એટલે કે આ પબ્લિશરની બુક પરચેસ કરે છે. જે ટોટલ સ્ટુડન્ટ છે એમાંથી 50% પ્રિફર્સ ધીઝ પબ્લિશર. બાકીના કોઈ બીજા પબ્લિશરની બુક્સ લેતા હશે. માર્કેટમાં એ લોકોનો અંદાજ છે. આપણે પણ જોઈ શકીએ છીએ સુધીર પ્રકાશન, કુમાર પ્રકાશન, બે બુક્સ આપણે યુનિવર્સિટીમાં આપણે સિલેબસ પ્રમાણે થઈએ છીએ. તો ઘણા લોકો સુધીર પ્રકાશન પ્રિફર કરે, ઘણા કુમાર પ્રકાશન પ્રિફર કરે. તો સ્ટુડન્ટ જે છે એ બંનેમાં કેટલા બુક્સ કોની પરચેસ કરે એના માટે એક એસ્ટિમેટ છે કે આપણા પબ્લિશરની બુક કેટલી ચાલે છે 50%. રિમેનિંગ સ્ટુડન્ટ્સ બાય બુક્સ અધર પબ્લિકેશન, જે લોકો અધર પબ્લિકેશન લે છે. તો આજે અહીંયા 50% કહ્યું ને, એ 50% મતલબ શું થઈ ગયું, સેલ બજેટ થઈ ગયું કે ટોટલ 50% વિદ્યાર્થીઓ આપણી બુકો ખરીદશે. કેટલી વેચાશે એ આપણે મળી ગયું અહીંયા. ઓકે, નેક્સ્ટ યર there will be an increase 60,000 સ્ટુડન્ટ. જો આ 2012ની વિગત હતી, ટોટલ આટલી બુક્સ એમણે બનાવી હતી અને આટલી બુક્સ એમણે લાઇબ્રેરીને વેચી અને આટલી બુક સ્ટુડન્ટને વેચી એની ઇન્ફોર્મેશન આપી હતી.
હવે કહ્યું છે કે નેક્સ્ટ યર એટલે આવતા વર્ષે 60,000 વિદ્યાર્થીઓનો વધારો થશે. દે વિલ ચૂઝ ધ ફોલોઈંગ સબ્જેક્ટ. એ લોકો આ સબ્જેક્ટ પણ લેશે, એના માટેની ઇન્ફોર્મેશન પણ આપી દીધી. એકાઉન્ટન્સીમાં 25,000 સ્ટુડન્ટ રહેશે, ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં 16,000, પોલિટિકલ સાયન્સમાં 19,000. એઝ ન્યૂ એડિશન ઇઝ નોટ ટુ બી પબ્લિશ્ડ, નવી એડિશન પબ્લિશ નહીં થવાના કારણે ધ લાઇબ્રેરી વિલ પરચેસ્ડ ઓનલી 20% ઓફ ધ બુક્સ વિચ they bought in previous year. અંડરલાઈન કરી છે, ધ્યાનમાં રાખો ખાસ. લાઇબ્રેરીમાં એ લોકોએ બુક પરચેસ કરી 20%, પણ ટોટલ 20% નહીં, ટોટલના 20% નહીં, એમણે લાસ્ટ યરમાં જે બુક પરચેસ કરી હતી એ પરચેસ બુકના 20% એમણે ખરીદી. મતલબ લાસ્ટ યરમાં એમણે 100 બુકો લીધી હશે તો આ વખતે એમણે 20 જ બુકો લીધી એ સબ્જેક્ટ. ઓકે, 30% ઓફ ધ ન્યૂ સ્ટુડન્ટ વિલ બાય ઓલ્ડ બુક્સ. જે નવા સ્ટુડન્ટમાં વધારો થયો એમાંથી 30% લોકો, 30% વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે જૂની બુક જ ખરીદી, નવી બુક લીધી. ડિમાન્ડ ફોર એકાઉન્ટન્સી બુક્સ વિલ બી રિડ્યુસ્ડ બાય 20%. એકાઉન્ટની બુકની ડિમાન્ડ ઘટી ગઈ છે 20%. ઇન સ્પાઇટ ઓફ ઇન્ક્રીઝ ઓફ 5% ઇન ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટમાં વધારો કરવા છતાં 5% ડિસ્કાઉન્ટમાં વધારો કર્યો, એટલે કે ઉપર આપણને એકાઉન્ટન્સીમાં 15% કીધું હતો લાસ્ટ યરમાં, આપણે આ વર્ષે એકાઉન્ટન્સીમાં 20% ડિસ્કાઉન્ટ આપ્યું, પણ એમ છતાં પણ એની ડિમાન્ડ ઘટી ગઈ છે. ઓકે, એઝ અ ન્યૂ પબ્લિકેશન ઇઝ એન્ટરિંગ ધ માર્કેટ. નવો કોઈ પબ્લિશર આવ્યું છે એનું કારણ પણ આપી દીધું કે નવા કોઈ પબ્લિશરના આવવાના કારણે આ બુક્સની ડિમાન્ડમાં ઘટાડો થયો. There will be an increase of 10% in the purchase of books of political science. Political science માં 10% વધારો થયો છે. Assume that fixed expense will be 30,000 and selling and distribution expense will be 5% of total sale. સેલ્સ માટેના આપણને ખર્ચાઓની વિગત આપી કે ફિક્સ્ડ એક્સપેન્સ આટલા છે અને વેરિયેબલ એક્સપેન્સ એટલે કે સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ આટલો છે. પ્રિપેર સેલ બજેટ ફોર ધ યર 2013. 2013 માટે આપણે સેલ બજેટ તૈયાર કરવાનું છે. 12 માટે જે ઇન્ફોર્મેશન આપી હતી એ હવે ઇન્ફોર્મેશન કઈ થઈ કે પાસ્ટ અથવા તો કરંટ યર. કરંટ અત્યારે 2012માં છીએ આપણે અને 2012માં આ પ્રકારની પોઝિશન છે. હવે 2013માં આટલા ચેન્જીસ સાથે આપણે બજેટ તૈયાર કરવાનું છે કે 12ની કમ્પેરમાં જો આટલું ચેન્જીસ થશે તો 12માં આપણો કેટલો સેલ્સ રહેશે. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો સેલ બજેટ આપણું બનશે આ પ્રમાણે. 4 બુક્સ આપી છે, તો અકાઉન્ટ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ પોલિટિકલ સાયન્સ. બજેટ તૈયાર કરતા પહેલા થોડી આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે, જે કેલ્ક્યુલેશન પહેલા જોઈ લઈએ. 1 મિનિટ. જે આપણને 2012 નું સેલ્સ આપ્યું છે એના અંદર જ આપણે થોડા ઘણા ચેન્જીસ કરી અને આપણે બુક્સ અહીંયા કેટલી સેલ થશે 13માં એનો અંદાજ આપણે તૈયાર કરવાનો. થોડી કેલ્ક્યુલેશન પહેલા ચેક કરી. જે ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા હું જોઈશ કે સેલ્સ ટુ ન્યૂ સ્ટુડન્ટ, નવા સ્ટુડન્ટને કેટલું સેલ કરવામાં આવશે. ફર્સ્ટ એકાઉન્ટન્સી. એકાઉન્ટન્સીનું કેટલું સેલ કરશું તો ન્યૂ સ્ટુડન્ટને આપણે સેલ કરશું 25,000. જો અકાઉન્ટમાં ન્યૂ સ્ટુડન્ટ કેટલા હતા ચેક કરીએ આપણે. 25,000 સ્ટુડન્ટ હતા. હવે એમાં સૂચના આપી હતી નીચે જુઓ કે એમાંથી 30% જે છે એ લોકો ઓલ્ડ બુક લેશે. એટલે જે નવા સ્ટુડન્ટ 25,000 છે એમાંથી 30% તો પહેલા કેન્સલ કરી દઈશું આપણે, જે લોકો નવી બુક લેવાના નથી. બીજું અહીંયા 20% શું થઈ જાય છે, ઘટાડો થઈ જાય છે ડિમાન્ડમાં, એ પણ બાદ કરી દઈશું. બાકીના જે વધશે એ આપણી બુક પરચેસ કરશે. 30% ઓલ્ડ બુક પહેલા માઇનસ કરી દો, પછી માઇનસ કરી દો 50% ઓફ અધર પબ્લિકેશન, જે લોકો અધર પબ્લિકેશનની બુક લેવાના છે. ફિઝિક્સ 1 મિનિટ, આઈ થિંક યસ, ફર્સ્ટ તો અહીંયા જ આપણે સૂચના આપી દીધી. જો ઇટ ઇઝ એસ્ટિમેટેડ ધેટ 50% ઓફ ધ સ્ટુડન્ટ હુ પરચેસ ધ બુક્સ પરચેસ અબોવ બુક્સ. એટલે આપણે જે સૂચના આપી જેમાંથી 50% લોકો જ આપણું પ્રોડક્શન લેવાના છે નેક્સ્ટ યરમાં. અને અહીંયાથી જે આપણને ઓલ્ડ બુક કીધી હતી એ બંને આપણે ઇફેક્ટ આપી દીધી. આ જે રિડ્યુસ થયું છે ને એની ઇફેક્ટ સીધી આપણે બજેટમાં આપીશું. અહીંયા નહીં, ઓકે, એ તો રિડ્યુસ થયું છે આપણે ગયા વર્ષના જે હતા એના ચેન્જીસમાં.
તો પહેલા તો આપણે ચેક કરીએ કે નવા સ્ટુડન્ટ કેટલી બુક લેવાના છે. તો 25,000 માંથી પહેલા 50% તો કેન્સલ થઈ ગયા, જે લોકો અધર પબ્લિકેશન લેવાના છે, અને જે 30% લોકો લેવાના છે જૂની બુક. તો એ બંને પહેલા આપણે અહીંયા અસર આપીશું. જે ઇન્ક્રીઝ ડિક્રીઝ છે એની ઇફેક્ટ આપણે બજેટમાં આપીશું, રાઈટ. ચલો, ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં 16,000 હતા, એમાંથી પહેલા 30% બાદ કરી દઈએ, ઓલ્ડ બુક લેશે, અને 50% અધર પબ્લિકેશન. ક્લિયર છે? ફિઝિક્સ કેમિસ્ટ્રી માટેની વિગત પણ એકવાર ચેક કરી લઈએ. 16,000 હતા, અહીંયા સૂચના આજે 50% છે એ બધામાં લાગુ પડશે, એટલે પહેલા 50% બાદ થઈ જશે. બીજું 30% જે લોકો હતા એ લોકો શું કરવાના છે, ઓલ્ડ બુક લેવાના છે, તો એ પણ આપણે બાદ કરી દઈશું. બરાબર છે. અહીંયા સૂચના હતી છેલ્લે ઇન્ક્રીઝ 10% ઇન ધ પરચેસ ઓફ બુક્સ પોલિટિકલ સાયન્સ. હવે અહીંયા જો ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી અહીંયા અલગ અલગ છે, જ્યારે અહીંયા આપણને એક સાથે આપી દીધું, તો આપણે અલગ પાડવું પડશે કે ફિઝિક્સની કેટલી બુક્સ લેશે અને કેમિસ્ટ્રીની કેટલી બુક લેશે. બરાબર છે. ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી કોઈ આપણને સૂચના આપી નથી, સો આપણે શું કરી દઈશું, એને ઇક્વલ શેરમાં રેશિયો કરી દઈશું, કારણ કે કોઈ ઇન્ફોર્મેશન નથી કે કેટલી કઈ બુક છે. અહીંયા જોઈએ તો બંને કેવી છે, સરખી, 5,000 લાસ્ટ યરમાં. આ વર્ષે પણ માનીશું કે બંને સરખી જશે, તો એ પ્રમાણેની ગણતરી થઈ. ચલો, થર્ડ નંબર બુક હતી, સોરી 3 બુક્સ થઈ ગઈ, 4 આપણી બુક બાકી રહે છે. પોલિટિકલ સાયન્સ. પોલિટિકલ સાયન્સમાં 19,000 કયા છે, 30% ઓલ્ડ માઇનસ કરીએ અને 50% અધર પબ્લિકેશન માઇનસ કરીએ. ચલો, પેલા ઓલ્ડ માઇનસ કરીને પછી એના 50% કરીએ છીએ આપણે, રાઈટ. જે લોકો ઓલ્ડ બુક લઈ લે છે પછીના જે વધ્યા એ જ ન્યૂ સ્ટુડન્ટ થાય ને આપણા માટે, એ લોકો 50% જે છે એ બાકીને લેવાના છે, નવી બુક એટલે કે અધર પબ્લિકેશન લેવાના છે, તો એ બાદ થઈ ગયા. તો આજે છે એકાઉન્ટન્સીમાં આટલી બુક લેવામાં આવશે 13માં, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સ. ચલો, આ કેલ્ક્યુલેશન થઈ ગઈ. હવે આપણે બજેટ તૈયાર કરીએ તો સૌથી પહેલા તો અહીંયા લખીશું કે સેલ્સ જે હતું આપણું 2012માં આ પ્રમાણેનું સેલ હતું. હવે એમાં જે ચેન્જીસ થયા એ ચેન્જીસ સાથે આપણે બજેટ તૈયાર કરશું 13 માટે. બરાબર છે. સૌથી પહેલા તો એમાંથી બાદ કરી દઈશું. પહેલા તો સેલ્સ ટુ લાઇબ્રેરી. લાઇબ્રેરીને આટલું સેલ થાય છે, કેટલું, 1,500, 500, 600, 10%. શું કહ્યું હતું, 10% કહ્યું હતું ને આપણને 12 માટે. 10% સેલ્સ તો કોને થાય છે, લાઇબ્રેરીને. અને સ્ટુડન્ટ માટે આપણે અલગ કેલ્ક્યુલેશન કરીએ, એટલે તો પહેલા એમાંથી બાદ કરી દઈએ લાઇબ્રેરીનું. હવે એમાં જે વધશે એ વચ્ચે 9,000, 4,500, 4,500 and 5,004. એડ કરશું એમાંથી સેલ્સ ટુ ન્યૂ સ્ટુડન્ટ. ન્યૂ સ્ટુડન્ટને સેલ્સ કરવા માટે આપણે અગાઉ કેલ્ક્યુલેશન કરી, એ કેલ્ક્યુલેશન આપણે અહીંયા લખી લીધી. જે નવા સ્ટુડન્ટમાં વધારો થયો એ આપણે 13માં સેલ કરશું ને, એટલે 12માં જે હતું એમાં આટલું આ ફેરફાર થાય છે. 2012માં આપણે આટલું સેલ કર્યું હતું 10,000, જેમાં 1,000 બુક્સનું સેલ કર્યું તો આપણે 10% લેખે ગણીએ તો લાઇબ્રેરીને, અને હવે એમાં એડ કરશું નવા સ્ટુડન્ટને જે આપ્યું એ આપણને રકમ મળશે આ. ત્યારબાદ ડિક્રીઝ પ્લસ ઇન્ક્રીઝ, જે વધારો ઘટાડો થયો છે એની અસર આપણે અહીંયા આપીશું. એકાઉન્ટન્સીમાં આપણને સૂચના આપી હતી કે એકાઉન્ટન્સીમાં ડિસ્કાઉન્ટ વધારવા છતાં પણ 20% ઘટાડો થઈ જાય છે. બરાબર છે. અને પોલિટિકલ સાયન્સમાં 10%નો વધારો થાય છે. એ બંને અસર આપણે આપી દઈશું. ચલો, અહીંયા 20% એટલે 3,550 બાદ કરી દઈશું, અને અહીંયા 1,205 અને 10% વધારો કરી દઈશું. ફિઝિક્સ કેમિસ્ટ્રીમાં કોઈ ચેન્જીસ નથી થતું. એડ સેલ્સ ટુ લાઇબ્રેરી. હવે લાઇબ્રેરીને સેલ જે થાય છે એ પ્લસ કરીએ. અહીંયા તમને ક્વેશ્ચન થશે કે સર અહીંયા લાઇબ્રેરીને સેલ કેમ માઇનસ કર્યું? તો અહીંયા લાઇબ્રેરીને સેલ એટલા માટે માઇનસ કર્યું કે પહેલા આપણે ટોટલ સેલ લીધું 2012નું, એમાંથી લાઇબ્રેરીના સેલ્સ જે થાય છે એ લાઇબ્રેરીના સેલમાં જે 13માં જે થાય છે સેલ એ અલગ છે. 13માં પણ લાઇબ્રેરીને પણ સેલ કર્યું છે અને સ્ટુડન્ટને પણ સેલ કર્યું છે, પણ 13માં સ્ટુડન્ટમાં જે વધારો થયો એના માટે આપણે અલગ કેલ્ક્યુલેશન કરી લીધી. લાઇબ્રેરી માટે સૂચના શું આપી હતી? તો લાઇબ્રેરી માટે સ્પષ્ટ આપણને સૂચના આપી હતી કે લાસ્ટ યરમાં જે સેલ્સ કર્યું એ સેલ્સના આપણે 20% સેલ્સ કરીશું લાઇબ્રેરીને. તો અહીંયા મેં અંડરલાઈન કરી છે, લાઇબ્રેરી વિલ પરચેસ ઓનલી 20% ઓફ ધ બુક વિચ they bought in previous year. અને આજે છે ટોટલ સેલ છે. ટોટલ સેલમાં બંને વસ્તુ આવી ગઈ, લાઇબ્રેરી એન્ડ સ્ટુડન્ટ.
તો પહેલા આપણે લાઇબ્રેરીનું એટલા માટે બાદ કર્યું કે છેલ્લે આપણે લાઇબ્રેરીમાં પ્લસ કરી શકીએ કે કેટલું સેલ લાઇબ્રેરીને આપેલા સ્ટુડન્ટની વિગત મળી ગઈ. હવે લાઇબ્રેરીમાં જે લાસ્ટ યરમાં હતું 1000 એના 20% એટલે કે 200 ના 20% 100 આટલું સેલ થશે. ક્લિયર છે? તો 13 માં આપણે બજેટેડ ક્વોન્ટિટી મળી જશે 14400, 7400, 7400 એન્ડ 1335. આ લાસ્ટ યરના સેલ્સ જે હતું એના પરથી જ આપણે આ સેલ્સનું એસ્ટિમેટ કર્યું એટલે કે બજેટ તૈયાર કર્યું. ઓકે, ચલો તો આ મળી ગઈ આપણને ક્વોન્ટિટી. હવે આપણે એની એમાઉન્ટ ફાઇન્ડ કરીએ એટલે કે વેલ્યુ ફાઇન્ડ કરીએ. સેલ્સ ટુ ન્યૂ સ્ટુડન્ટ, સોરી કેલ્ક્યુલેશન આવી ગઈ. નેક્સ્ટ ટાઈમ રાઈટ અકાઉન્ટન્સી. હવે અહીંયા આટલું એટલા માટે કરવું પડશે કારણ કે ડિસ્કાઉન્ટ રેટ આપણને આપેલો છે, સો ડિસ્કાઉન્ટ આપણે માઇનસ કરવો પડશે. તો ડિસ્કાઉન્ટ માઇનસ કર્યા પછી આપણને વેલ્યુ મળશે. અધરવાઇઝ આપણે અહીંયા સીધી જે બજેટ હતું એમાં સીધા આપણે લાસ્ટમાં મલ્ટીપ્લાઇડ કરી દઈએ વેલ્યુ તો પણ મળી શકે. અહીંયા તમે મલ્ટીપ્લાઇડ કરી અને પછી ડિસ્કાઉન્ટ માઇનસ કરી અને લાસ્ટમાં વેલ્યુ કરો તો પણ ચાલે, કોઈ ઇશ્યુ નથી. અહીંયા થોડું અલગ તરીકે બનાવ્યું છે, બાકી એમ પણ બનાવી શકાય. વેલ્યુ ફાઇન્ડ કરવી છે આપણે, બરાબર. ફિઝિક્સની ક્વોન્ટિટી મળી ગઈ, રેટ એનો હતો, કેમિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સ. અહીંયા બુક આ રીતે બનાવ્યું છે કોલમ. તમે ત્યાં જ એટલે કે જે આપણું બજેટ હતું સેલ બજેટ એમાં નીચે આ વેલ્યુ મલ્ટીપ્લાય કરો, ટોટલ એમાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ એમાંથી બાદ કરો અને છેલ્લે નેટ એમાઉન્ટ મળે એ પ્રમાણે પણ ગણતરી કરી શકો, કોઈ ઇશ્યુ નથી. રાઈટ. રેટ જે આપેલો હતો એ રેટ એનો એ સેમ આપણે લીધો છે જે 2012 માં હતો, બરાબર છે. 75, 60, 30, 45 ચેક કરજો અહીંયા પહેલા કેલ્ક્યુલેશનમાં શું ચેન્જ થયું છે. રાઈટ. ડિસ્કાઉન્ટ અહીંયા એકાઉન્ટમાં આપણે વધાર્યું છે 5% એટલે કે 15% ના કેટલા કરી દીધા 20%. બાકીનામાં ડિસ્કાઉન્ટ જે હતું એ એઝ ઇટ ઇઝ રહેશે, કોઈ ચેન્જીસ નથી એમાં. રાઈટ. તો આ પ્રમાણે આપણું સેલ બજેટ અહીંયા કમ્પ્લીટ. ઓકે, તો આ સાથે તમારું અહીંયા આ ચેપ્ટર કમ્પ્લીટ અને આ સાથે આપણું મેનેજમેન્ટ એકાઉન્ટનો સિલેબસ પણ કમ્પ્લીટ થાય છે. પ્રેક્ટિસ ખાસ કરજો દરેક ચેપ્ટરની, અને દરેક ચેપ્ટરમાં રિવિઝન કરતી વખતે કોઈ પણ ક્યાંય ઇશ્યુ હોય, કોઈ પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો એની ટાઈમ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ મી. એન્ડ કોઈ પણ ક્વેરી સોલ્યુશન માટે ખાસ તમારે વોટ્સએપનો વધારે યુઝ કરશો તો એના પર પ્રિફર તમને આન્સર મળશે. અને કોઈ ક્વેશ્ચનની અંદર કોઈ ડિફિકલ્ટી હોય તો ખાસ મને એની ક્વેશ્ચન અને આન્સર તમે જે ગણ્યો હોય એની મને થોડું એક પિક મોકલશો તો વધારે ઇઝી રહેશે સમજવામાં મને, અને જલ્દી હું આન્સર આપી શકું. ઓકે, તો થેન્ક યુ એન્ડ બાય એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ઓલ ધ એક્ઝામ્સ. ઓકે.